જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજે તમારા માટે છોટું દાદા સરસ મજાનો બ્લોગ લઈને આવી રહ્યા છે। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો નવા બ્લોગમાં તમે બધા બન્યા રહેજો। તો આજનો દિવસ સરસ મજાનો દિવસ છે મિત્રો। તો આજે શનિવાર છે, તો હનુમાન દાદાનો દિવસ છે। તો હનુમાન દાદાના મંદિરે જઈને તમે દર્શન કરજો ને મિત્રો। હા, તો આજે સરસ મજાનો બે તહેવાર છે। આજે મસ્ત મજાના તહેવાર છે મિત્રો। તો આજે તહેવાર છે, એક નાગપાંચમ છે ને બીજો આ તહેવાર છે રધન છઠ છે। તો બે ભેગા તહેવાર છે મિત્રો। તો મિત્રો નાગપાંચમ કેવી રીતે કરવી ને છઠ કેવી રીતે કરવી મિત્રો, તો તમે કોમેન્ટમાં બતાવજો। તો હું જ વિચારમાં પડી ગયો છું। તો આ બે તહેવાર છે મિત્રો, તો તહેવાર કેવી રીતે કરવા। તો મિત્રો તો પાંચમ નાગપાંચમ છે બરાબર મિત્રો। આજ ઉપવાસ છે, તો આખો નક્કો દિવસ કરવાનો કે પછી અડધો 12 વાગ્યા સુધી કરવાનો કે પછી રધન છઠ 12 વાગ્યા પછી રાતના 12 વાગ્યા સુધી રધન છઠ થશે મિત્રો બરાબર। આવું છે મિત્રો। તો આ બે તહેવારો ભેગા થયા છે બરાબર મિત્રો। તો એવા અટવાઈ ગયા છે મિત્રો, તો તમે પણ અટવાઈ ગયા છો। તો નાગપાંચમનો જે ઉપવાસ કર્યો હશે મિત્રો બરાબર મિત્રો। તો હેપી નાગપાંચમના હેપી રધન છઠ મિત્રો। તો આજે જે છઠ ગણવામાં આવશે મિત્રો, તો દરેકના ઘેર બધા રોતા હશે બરાબર। તો જે પહેરેલા હશે તો એ બિચારા પુરુષો તો એમના વાઈફની મદદ કરતા હશે મિત્રો। તો અમે બધા શૂટિંગ કરવા આવ્યા છીએ આજે મિત્રો। તો મસ્ત વડનગર શૂટિંગ કરવા આવ્યા છે। તો વડનગર અમે જે લોકેશન ઉપર આવ્યા છે, એનું લોકેશન તમને બતાવશું અંદર જઈને પહેલાં। તો અમે જે લોકેશન ઉપર જે આવ્યા છે, તો અમારા જે લોકેશન છે એના પાછળ મસ્ત સિવિલ છે। તો હું તમને સિવિલ બતાવું। તો આ જોઈ શકો છો મિત્રો, પાછળ સિવિલ છે મારા પાછળ જુઓ તમે, એકણ સિવિલ છે મિત્રો। તો સિવિલના પાછળ અમે એક ખેતર છે, તો એકણ આવ્યા છે મસ્ત લોકેશન છે। ત્યાં ઘર છે મસ્ત મજાનું છે લોકેશન। તો આજે વાઘુબાનું શૂટિંગ છે, તો વાઘુબા કોમેડી કિંગ, તો એમનું શૂટિંગ છે। તો મિત્રો તો હવે બધા રેડી તૈયાર થતા હશે અંદર। તો ચાલો મિત્રો, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો હું પાછો વિડીયોમાં આવું છું। તો તો મિત્રો તમને લોકેશન બતાવવાનું કીધું હતું કે હવે તમને લોકેશન બતાવું મિત્રો। તો તમે જોઈ શકો છો હાલ પાણી એટલું ભરાઈ ગયું છે, તમે જુઓ ચોફેર પાણી ભરાઈ ગયું છે। તો સવારના 6 વાગે જે વરસાદ ત્રાટક્યો છે, જબરજસ્ત વરસાદ પડ્યો છે। એના પછી 8:30 જે વરસાદ ચાલુ થઈ ગયો પાછો, 7 વાગે બંધ થઈ ગયો ને પાછો 6 વાગે મીન્સ કે 9 વાગે 8:30 કે 9 વાગે જે પાછો ઝાપટું પડી ગયું મસ્ત મજાનું। તો જો બેસો બિચારી કાદરમાં બાદરમાં બેસી, તો તમે જુઓ છો મિત્રો। તો આ અમારું આજે શૂટિંગનું જે લોકેશન છે, તો મિત્રો તમે જોઈ શકો મસ્ત મજાનું લોકેશન। તો તમને બતાવું, થોડો મોબાઈલની ડિસ્પ્લે જે એટલા તો મિત્રો આજે અમારું અહીં શૂટિંગ થવાનું છે બરાબર મિત્રો। તો મસ્ત લોકેશન છે, મજા આવશે। તો હાલ તો થોડોક વરસાદ આવી રહ્યો છે મિત્રો। તો આ તમને ઘર બતાવ્યું। હા, મસ્ત મજાનો જુઓ કુંડી બનાવી છે મસ્ત મજાની, તમે જુઓ મિત્રો કેવી કુંડી છે। તો આજે અમે અહીં શૂટિંગ કરવાના છે આખો દિવસ। એટલે લગભગ 4 જેવા વિડીયો બનાવવાના છે। તો 4 વિડીયો બનાવશું। તો હજી તમે જુઓ ઉપર વાતાવરણ તો અંધારેલું છે બધું, તો તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું। તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો તો તમે મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હું 2 સેકન્ડ ઊભો રહું છું, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મને ખબર છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે। તો મિત્રો આજે જે વાઘુબાની કોમેડી હતી છે બરાબર મિત્રો। તો આજે અમારા વિડીયો બનાવવાના હતા, 3 વિડીયો બનાવવાના છે। તો એક તો વિડીયો પતી ગયો છે, ખાલી હવે થંબનેલ પાડવાનો બાકી છે મિત્રો। તો એવું હતું કે એ વિડીયોમાં મજા આવશે, જહુમા ટાઈગરમાં તમે જોજો મજા આવશે। તો અમે 7મ 8મના મેળામાં ફરવા એટલે મેળો મારવા જતા હતા મિત્રો। તો વચ્ચે વીજળી પડી, તો વાઘુબા બી ગયા। વાઘુબા અમે બીકાના જ છીએ બરાબર। વીજળી એમને આમ ગાજે વરસાદ, તો વાઘુબા ઘરમાં નાહી જાય છે, હકીકત છે બરાબર મિત્રો।
તો વાઘોબા બીકણસિંહ, તો અમે એવો વિડીયો બનાવ્યો હતો. ને પછી અમે મેળામાં જવાવાળા કોણ કોણ હતા, તો તખોભાઈ એ મારા બાપા બન્યા હતા, હું હતો, ડોમરો હતો, વાઘુભા હતા, પશોભા હતા, રાવતોભા હતા, બધા હતા. મેળામાં જતા હતા ને રસ્તામાં જતાં જતાં મેં એમ કહી દીધું કે બાપા મને લેઝરવાળી લાઇટ લઈ આવજો. તો બાપા બગડે બરાબરના મારા ઉપર. તો પછી શું થયું, તો મને મારવા આવ્યો તો હું ભાગ્યો. તો એવો ભાગ્યો મિત્રો, તો જબ્બર ભાગવા ગયો ને તો રાવતાનો જે કહી ગયો છું ને, જે રાવતા ભા મેળામાં વેચવા આવ્યા હતા એરંડા, તો મિત્રો એરંડા જે પડી ગયા હેઠળ, તો પછી એવો જબરજસ્તનો ઝઘડો થઈ ગયો છે મિત્રો. તો તમે એ વિડીયો જોજો, મજા આવશે. જહોમાં ટાઈગરમાં આવશે મિત્રો. તો મિત્રો હું તમને એટલું કહેવા માગું છું કે તમે મને સપોર્ટ કરતા રહો ને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હજી 2 વિડીયો બાકી છે બનાવવાના, બરાબર. તો આજે જે નાગપંચમ છે ને હૃદય છઠ છે મિત્રો, તો એ તો તમને પહેલાં આગળ કહી દીધું છે મિત્રો. તો ફરીથી કહી દઉં, હેપી નાગપંચમ ને હેપી હૃદય છઠ. તો આજે નાગપંચમનો મેળો છે, તો મિત્રો તો અમે નાગપંચમના મેળામાં તો ગયા નહીં મિત્રો. તો આજે શૂટિંગ હતું, તો અમે શૂટિંગમાં આવી ગયા છીએ, બરાબર મિત્રો. તો આજે મારામાં એવો વિચાર આવે છે કે મિત્રો તો 2 તહેવાર ભેગા છે, તો એક તહેવાર કયો સરખો કરવો, નાગપંચમનું જે નાગપંચમ પૂરી કરવી કે પછી આપણે હૃદય છઠ કરવી. તો આજે હૃદય છઠ છે, બરાબર. 12 વાગ્યા પછી હૃદય છઠ છે, બરાબર મિત્રો. તો હાવ ઘેર બેહા જે રસોઈઓ કરતા છે ને જે લોકો પહેરેલા હશે એ બિચારા તો રોજ રસોઈઓ તો કરતા જ હશે, મદદ તો કરતા હશે. એ અમારા જેવા ઓઢા હોય એમને ચિંતા નહીં, બરાબર મિત્રો. તો હજી વિડીયો થોડોક બાકી છે, મારો સીન તો પતી ગયો છે, તો થોડોક વિડીયો બાકી છે, એટલે થોડુંક ડીજે વાગે છે, એના કારણે શૂટ બંધ રાખ્યું છે હાલ, બરાબર મિત્રો. તો અવાજ અમારો સંભળાય ના, ડીજેનો સંભળાય એટલે બંધ રાખવામાં આવ્યો છે. તો એ પતી જશે એ વિડીયો, એટલે થંબનેલ પાડવામાં આવશે. થંબનેલ પડી જાય એટલે મિત્રો પાછો બીજો વિડીયો ચાલુ કરવાનો છે. તો આજે મસ્ત વાતાવરણ કરી નાખ્યું છે, મસ્ત વરસાદ 2 ઝાપટો તો વરસાદ પડી ગયો, સવારે પડી ગયો ને સવારે 6 વાગે પડ્યો ને પાછો 9 વાગે વરસાદ પડ્યો. તો અમે લેટ કર્યું શૂટિંગ, તો અમે શૂટિંગ 11 એટલે 10 વાગે જેવું શૂટિંગ ચાલુ કર્યું. તો હજી શૂટિંગ ચાલુ છે મિત્રો. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, હું પાછો વિડીયોમાં આવું છું મિત્રો. ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પાછું સપોર્ટ કરો યાર. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો તો વિડીયો બીજો બનાવ્યો છે, વિડીયો બીજો પતી ગયો છે. તો કપડાં ચેન્જ કરી નાખ્યા હતા મિત્રો, કે બીજા વિડીયોમાં ચેન્જ કરી નાખ્યા હતા કપડાં. એટલે વિડીયોમાં એવું હતું કે આજે પાછો ભૂતનો વિડીયો બનાવ્યો છે, જબરજસ્ત અમે સિરીઝ ચલાવી રહ્યા છે મિત્રો. તો એ તમે વિડીયો જોજો પા મિત્રો, મસ્ત મજાની છે જહોમાં ટાઈગરમાં. તો એવું હતું કે તખોભા મારા બાપા બન્યા હતા, વાઘુભા, પશોભા, ડોમરો ને રાવતો જે ભૂત બન્યો છે, જબરજસ્ત ખતરનાક ભૂત બન્યો છે. તો વાઘુભાને અમે બધા એકવાર જંગલમાં ગયા હતા ને તાંત્રિકે કીધું હતું કે ભાઈ ચોટી કાપી લાવજો. તો ભૂતની ચોટી કાપો કોણ, તમે કાપી શકો મિત્રો. કાપી શકતા હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર કહેજો ને કોમેન્ટ લખજો પાછા. તો મિત્રો એવું હતું કે વાઘુભા મારા ઘેર આવ્યા, મને લઈ ગયા, ધતરીને લઈ ગયા, ખેંચીને લઈ ગયા. બાપા મને બતાવો, બાપા બતાવો એવું કર્યું મિત્રો, જબરજસ્ત કર્યું મેં, બરાબર મિત્રો. તો પછી અમે મને લેબડો આગળ બોધ્યો, દોરડું બોધીને રાખ્યો મને ને એ બધા જતા રહ્યા હતા. ખાલી વાઘુભા હંતાઈ રહ્યા હતા, કંઈ એની ચોટી કાપવાની હતી એટલે મિત્રો તો ચોટી કાપી ના ને ઉપરથી ભૂત મને લઈ ગયું છે મિત્રો. તો હજી ત્રીજો વિડીયો બાકી છે, તો ત્રીજો વિડીયોની જે હાલ ચર્ચા ચાલી રહી છે સ્ટોરીની મિત્રો, બરાબર મિત્રો. તો સરસ મજાનો આજે નાગપંચમ તો તમારા મસ્ત નાગપંચમ થઈ જશે, સારી થઈ જશે. તો અમે તો હજી ઘેર ગયા નહીં ને હૃદય છઠને તો તમારા ઘરમાં બધા રોધવા માંડ્યા છે. અત્યારે 1 વાગ્યો છે એટલે શરૂઆત થઈ ગઈ છે. કાલ શીતળા સાતમ છે એટલે શરૂઆત થઈ ગઈ છે રોધવાની, બરાબર મિત્રો. તો શીતળા સાતમ આવે છે એનો મેળો જે અમારા વડનગરમાં ભરાય છે, ફેરથી કહું છું મિત્રો, વડનગરમાં ભરાય છે. એ પાછો હું બ્લોગ બનાવવાનું છું, નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવે કે મેળો કેવો ભરાય છે. તમે તો જોયો જ નહીં હોય એવો મેળો ભરાય છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તો હું વિડીયોમાં પાછો આવું છું, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફેરથી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, મને ફૂલ સપોર્ટ કરો
ને સારા સારા બ્લોગ બનાવીશ ને તમે કહો એવા હું બ્લોગ લાવું. તો તમે કહો તો મિત્રો કે આવા બ્લોગ બનાવો તો છોટુ દાદા તમે કોમેન્ટમાં કહેજો કે છોટુ દાદા તમે આવા બ્લોગ બનાવો. તો મિત્રો તમારા માટે એવા બ્લોગ બનાવીશ, મસ્ત મસ્ત બ્લોગ બનાવીશ. તો ખાલી મને સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો હું પાછો વિડીયોમાં આવું છું, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો. હજી ત્રીજો વિડીયો બાકી જાય, એની ચર્ચા ચાલી રહી છે. તો મળીએ મિત્રો. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો અમારા 2 વિડીયો પતી ગયા, એટલે 2 વિડીયોનું શૂટિંગ પતી ગયું છે. હવે શૂટિંગ કરવાનું નહીં મિત્રો, આજે તહેવાર છે એટલે કે બધા શૂટિંગ કરવું નહીં. તો બધા હવના ઘેર જઈએ છીએ હવે મિત્રો. તો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમે હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ.